તમે લખાઈ દો પાછા હો સરપંચ એ તો પૂછશે એટલે જવાબ હું આલીશ પૂછે તમે લખાવો હા સાહેબ હા આવો સરપંચ હા હા ખુરશી લાવો સરપંચ બરાબર બધા એકા તકલીફ હતી એટલે આયા બોલો શું તકલીફ હતી કહો હવે હું શું કહું હા બોલો આપણે અમારા ગામમાં જે આ રમતોજી છે ને હા એમનો લોકો કોલેજ કરતો હતો એટલે અહીંયાથી બાયપાસ કોઈ ગાડીવાળા ઉપાડી ગયા છોકરાને ઉપાડી જાય છોકરાને ઉપાડી ગયા આપણે અમારે આપણે જે હાઈવે પર ઉભા હતા ને એ ભાડી ગયા હતા એ ઇકો ગાડી એવું કહેતા હતા અને માણસ જાય મહાદેવ કેવું કંઈક લખેલું તો આપણે કેસ નહોતો અમારે ફરિયાદ કરવી પડે તો તમે તાત્કાલિક એને ના ના ફરિયાદ કરો જો કેસ તો નાખો કેસ નોંધી ગઈ છોકરાનું નામ તો બોલો છોકરાનું નામ વ્યાસી વ્યાસી બોલો હા બોલો એમના પિતાનું નામ એમના પિતાનું નામ ગુલર રમતુજી ખબર રમતુજી છોકરાના કઈ આમ દિશાની વાગી વયું હાથ પગે હવે રમતુજીને ખબર હોય આપણે કઈ વાગી નહીં નિશાની કઈક હશે ને કઈ ઘટે ને એમ કેવા લુગડા પહેર્યા હતા એવું બધું આ લખાવા તો ભાઈ કોલેજ નંબર કેવો ભાઈ હા એટલે કોલેજ લખો અને એને લગભગ પગે ચલ નહીં મોટું સાટું પડી ગયું હું એને ડાબા પગી છે ડાબા પગે એ સાટું ડાબા પગે સાટું વાગ્યું હતું ને સરપંચ હા હવે ગાડીનો કોઈ નંબર કોઈ કલર કોઈ નિશાની ગાડી લે એવું કઈ ખબર કરી આપ હવે ગાડીનો નંબર તો એ અમને નહીં યાદ ઘણું દૂર નહીં પણ ગાડી ધોળા કલરની ઇકો હતી વ્હાઈટ કલર ની ઇકો ગાડી હતી એની ઉપર કઈ લખામ કોઈ લખેલું વખત વાસુ દરવાજે લખેલું હતું હર મહાદેવ હર મહાદેવ કાચું પર લખેલું હતું કાચું પર હા બીજું કામ કઈ જગ્યાએ નથી આજે બહુદ્રાજી કોલેજ કરે અહીંયા થયેલું હોય જેમ કે આજે બહુદ્રાજી હાઈવે પર ઉભા હતા ને નામેણી જોડે હા. એટલે અહીંયા ગાડી ત્યાં કરી એટલે કોલેજ જોડે એટલે જો બનાવ બન્યો હતો લગભગ બપોરના 3 વાગે 3 વાગ્યા હા બપોરનું હા હું કાંઈ પાકું કામ નથી સરપંચ હા છોકરાના પિતાજી આલે નજર કરી અમે સહી કરી દેજે નહીં તો મોટો નહીં આમ ના એ તો અંદર પડ્યો હોય ઘણું આમ થઈ જાય લે એના કરતા આમ તો લેવા તો હાલ બસ બસ ને ટાંકીમાં લ્યો ના હાલ અહીં ને હા અહીંયા બસ બસ સરપંચ તમે સહી કરતા છો ને હું તો સહી કરું લે તમારી ફરિયાદ નોંધેલી બરોબર કશો વાંધો અને સાહેબ ક્યાં છે ફોન કરો સાહેબ ને એટલે હેલો હે ના હોય તો જે ગામના હતા બાજે એમ અરે હાલ જ આવું પડું હા હા અડધી કલાકમાં તો પોકવી છે એ હા એ હા એટલે મારે વેવેનો ફોન આવ્યો હા તેને એમના ભાઈ પણ બાજ્યા શેત બાબતને
તે મારે દફો પાક વાળો જવું પડશે ને મારા આગળ બહુ વાત છે ને એક કાજલ વગાડી ગયો. જરૂર હોય તો ફોન કરજો. હા એ તો વાંધો નહીં. જરૂર પડશે એ, તો જરૂર આવજો. નહીં. હવે હું જવું ત્યાં વેવાઈ ત્યાં બરોબર વેવાઈ ત્યાં મારા ફોન આવી જાય બાશે હે ને તો હું જાણતા હું કે બહુ વાત છે તો તમારે ત્યાંથી આવતું થયું ને હોય તો હું સાહેબને ફોન કરીને વાત કરી લઈશ અને આપણે લખાઈ દઈએ સાહેબ તમે ધ્યાન દેવા લખી દો, લખી દો. સાહેબ આવે તો હા કરજો. કે છે તમને કોઈ વાત, સાહેબ આવે તો કરજો. હા, દર બેહો સાહેબ આવે ના આવ્યો. બેહો, સાહેબ આવે તો. હા. ફોન કરો આપણે સાહેબને. કેટલે પહોંચે સાહેબ? જો કરો વાત. સાહેબ કેટલો એક કેસ આવ્યો હતો કિડનેપરનો કેસ છે એટલે કેસ તો મેં લખી લીધો હોય પણ તમારી મુલાકાત કરવા માંગે છે એટલે બેઠા છે કેસ માનાવાડાનો હા 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 સરપંચ આવ્યા હતા પણ સરપંચને કંઈક ઇમરજન્સી ફોન આવ્યો એટલે સરપંચ જતા રહ્યા કોઈ વાંધો નહીં ચલો આવે હો સાહેબ 5 મિનિટમાં આવે 5 મિનિટમાં આવી જાય? હા હા 5 મિનિટ તો વાંધો નહીં. ના સાહેબ આયા આટલા બે. તમારો વ્યાસી તમદાર આજા સાહેબ આવે એટલે તરત જ અમે નીકળી જાવ એમાં ત્યાંથી મોટી આવી. હા તમારો વ્યાસી તમદાર અમે પોતે તમને દઈ દેવું બસ તમારા વ્યાસીને કંઈ પણ નહીં ખાવા દઈએ અમે તમારી સેવા કરવા માટે તમે બેઠા અહીંયા કેટલી વાર લાગે સાહેબ? બસ આવે જ છે હો. આવે ને? શું છે ભાઈ? કિડનેપરનો કેસ આવ્યો આપણે બધા સાહેબ આયા. હા બેસી નમસ્તુજી. શરૂ કર્યું છે આપણે. કેટલે પણ હતું? સાહેબ પિકનિકનું કેસ આવ્યા હતા આપણે જોડે. પિકનિક. હા. આપણે ક્યાં આવ્યા હતા? કઈ જગ્યાએ છે તું? બહુચરાજી આપણે કોલેજ છે ને કોલેજ બરોબર. એટલે છોકરો કોલેજ જતો તો અહીંયાથી હિંમત. કોલેજ થી આપણે જઈને ઉપર બરોબર. કેટલા વાગે? 3 વાગે. ના ગાડી ઇકો ગાડી હતી હજાર મહાદેવ રસ્તો તાર પાસે બરોબર. કઈ જગ્યાએ જોયું તું? કોઈ છે હજુ? હા હવે છે એમને હવે છે ને સાહેબ આપણે પોલીસની તપાસ બોલાવો. આપણે કાયદેસર કાર્યવાહી કરી પછી તે આપણે નક્કી કરીએ. મુકન થતા નથી આપણે આપણે. કોઈ થતા નહીં આપણે એવું કરીએ. આપણે બોલાય એવું કરીએ. હા. હા. આપણે કઈ ગાડી હતી? ઇકો ગાડી નંબર પ્લેટ જેવું કઈ જોયું? નંબર પ્લેટ નથી જોયું નંબર પ્લેટ ના. કઈ જગ્યાએ તમે જોઈ હતી? હાઈવે ઉપર હાઈવે ઉપર. કયા હાઈવે પર? આ બહુચરાજી જે દસાડા વાળો હાઈવે છે બહુચરાજી દસાડા ને પેલી તમે પ્રોપર કઈ જગ્યાએ હતા? આ નાવિયાની ચોકડી ઉપર નહીં હા. સ્ટેશન હા. અહીંયા જ. અને ગાડી કઈ બાજુથી આવી હતી? ગાડી આમ બહુચરાજી બાજુ નાખે અને ગઈ ગઈ આમ દસાડા બાજુ દસાડા. બરોબર. તો આપણે તમે ટેન્શન ના લેશો, તમારો કેસ ઓલરેડી થઈ ગયો છે એટલે અમે હવે એને ઓનલાઈન કરી હા. અને ઇન્ક્વાયરી કરાવી અને સાહેબ આપણે હે ને બધે સીસીટીવી કેમેરા ચેક કરાવો. હા. એમાં આપણે અમને કીધું કે ગાડી દસરા બાજુ આપણે બધા કેમેરા ચેક કરાવો. આગળ પડતા આવશે બરોબર? તો આપણે પહેલા જવું પડે અત્યારે નાવ્યાણી. ના પણ આપણે સાહેબ આપણે સિસ્ટમ જ ચેક કરો તમે બધા કેમેરા ચેક કરાવો.
પણ એમાં શું કે આપણે જો એમને કીધું કે નંબર પ્લેટ તો એમને ખબર નહીં બરોબર હા, હા. તો આપણે નાવીની કોઈ પેટ્રોલ પંપ કઈ અહીંયા આવી રીતે જોઈ ને તો એને સીસીટીવી કેમેરા ચેક કરી અને નંબર મળે ને તો એનું લોકેશન કાઢી દઈએ કે કઈ જગ્યાએ ગાડી છે. સીએનજી પંપ છે અહીંયા પણ કેમેરો છે. છે ને હા અહીંયા છે. એ વાત તમારી સાચી પણ કહેવાનો મતલબ મારે એવો હોય હા. કે આપણે આપણી આગળ બધી ઓથોરિટી ફૂલે ફૂલ છે એ તો છે. આપણે જે કરીએ છીએ હા બરોબર આપણે અહીં બેઠે બેઠે આપણે જે કરવું હોય ને એ કરીએ છીએ નારાયણ પેટ્રોલ પંપ આગળ સીસીટીવી કેમેરા હોય તો આપણે ફોન કરો કોન્ટેક્ટ નંબર કરો ભાઈ આ વસ્તુ બની અમારે આ ટાઈમમાં તમે ચેક કરો સરપંચ સાહેબ એમ ને સાચી હા સરપંચ આવે. સાહેબ મારા વેચી આવશે તમતારે તમે કોઈ ટેન્શન ના લેશો તમારું કામ થઈ જશે અમે તમારે રક્ષણ માટે જ બેઠા છીએ અને આખરે જે ગુંડાઓ મળશે ને એ હરામીઓને એવો માર મારશું ને કે એમને એમ જિંદગી એમ ભર યાદ રહે કે કોઈ દી આવો ગુનો ના કરે અને ગુનાખોર માટે તો અમે ફૂલ સપોર્ટમાં અહીંયા અને એમને કોઈ દિવસ આવો ગુનો ના કરી દે કોઈને છોકરાને ના ઉપાડી બરોબર તમારે ઘરે જવું હોય તો જઈ શકો અમે અમારું કામ કરી શકીએ હવે તો તમારે અમે અમારી માથે તમે આપી દો જે અમે કરવું છે અમે કરી લઈએ. મરી જા આમ હા. નો ટેન્શન No અમે tension, અમે કરી એટલે લઈશું. check કરી લઈએ. અમે કરી લઈશું. સમજોજી હવે તમે ઘરે જઈ શકો છો તમારો કેસ અમના હાથમાં આવી ગયો હોય એટલે તમે ચિંતા ના કરશો હવે અમારે ઉજાગરા કરવાનો તમારે શાંતિ હોઈ જવાનું અમે તમારા સંરક્ષણ માટે જ છીએ બરોબર ભાઈ ચિંતા તો થાય ને એકને કૂટો મારે પણ સાહેબ આને જે પણ થતો નહીં અમે એને છોડશું નહીં તમારા માટે તો અમે કામ કરીએ છીએ કોઈ આપણે public માટે તો અમે કોઈ લાગવગ આપણે સાહેબ કરવાની કોઈ જ નહીં બસ. કોઈ અમારે લાગે આપણે- ચલાવતા નહીં બરોબર એટલે સાહેબ તમારે બિંદાસ ઘરે હોઈ જવાનું હવે આ કેસ અમારી જોડે આવી ગયો એટલે તમારે ટેન્શન નહીં લેવાનું અમે ઉજાગરા કરશું તમારે સુઈ જવાનું સાંજે અને છોકરો મળશે એટલે હા છોકરો હાજર થશે એટલે તમને સરપંચને ફોન કરાવશું બરોબર એટલે તમારે સરપંચને લઈને આવી જજો હા. એટલે અમે એના એકરાર નામું કરી અને સોંપી દઈએ. બરોબર હા. બરોબર આપણે સાહેબ કોઈ વાંચી શકો હા હા રામતુજી હવે એવું રોવા ના હોય તો સાહેબે કીધું ખરું રો કરે કે એમ પેલું થતું હશે હવે સાહેબ નેટવર્ક પ્રોબ્લેમ. એ નેટવર્ક પ્રોબ્લેમ છે. નેટવર્ક પ્રોબ્લેમ હવે સાહેબ એક કામ કરીએ આપણે આપણે સિસ્ટમ થોડી ખરાબી છે બરોબર આ સરકારી ખાતું બધું આવી એટલે આપણે કોઈ આગળ વાત કરવી નહીં જેમ પહેલા આપણે બિલાઈ બની છે એટલે આપણે તાત્કાલિક એક પ્રાઇવેટ ગાડી લઈ લઈએ પણ ધીરે જઈએ હાઈવે પર વોટર ચેક કરીએ પેટ્રોલ કેમેરા ચેક કરીએ બધું ચેક કરીએ પછી આપણે કાર્યવાહી કરીએ સારું એવું કરીએ. બરોબર એવું કરીએ આપણે અત્યારે આપણે નીકળવું પડે. હા તો નીકળી જઈએ હવે સાહેબ આપણી ગાડી નહીં લઈએ આપણે એક ખાદી ગાડી લઈ લઈએ ગાડી લઈએ હા, એટલે સાથે વાત કરી મેં સાથે મેં વાત કરી કે આપણે પ્રાઇવેટ ગાડી લઈ લઈ લઈએ. લઈએ હાલ આપણી ગાડી લેવી નહીં. નહીં કેમ કે આપણે ગાડી આપણે લઈને જાવ ને તો પબ્લિકને ખબર પડી જાય કે પોલીસ આવી હા, એ તો વાત. પછી બધી રવાના થઈ જાય તો મને ઘર થઈ જાય અને હવે બંધ થઈ જાય તો હવે આપણે ચલો નીકળીએ બાબર ચાલો ચાલો આપણે ગાડી ચાલી લીધું આપણી ગાડી લઈ જશે હા